નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નૂતન વિદ્યાપીઠ મહુવા, જિલ્લો ભાવનગર. હું ભાવેશ પડિયા. રસાયણ વિજ્ઞાનમાં ધોરણ 11માં પ્રકરણ બીજું પરમાણ્વીય બંધારણ, તેમાં આગળ ચર્ચા કરીએ તો મિત્રો, અત્યાર સુધી આપણે જોયું કે થોમ્સનનો જે પરમાણુ નમૂનો હતો તે સ્થિર વિદ્યુત મોડેલ સમજાવવામાં સફળ રહ્યો હતો, પરંતુ ત્યારબાદ રુથરફોર્ડનો જે પ્રયોગ હતો આલ્ફા કણ પ્રકિરણનો, સોનાના વરખ પર આલ્ફા કણો આપાત કરવામાં આવ્યા અને જે કંઈ પરિણામો મળ્યા તે પરિણામ પરથી રુથરફોર્ડે પરમાણુનો કેન્દ્રીય નમૂનો આપ્યો, પરંતુ આ કેન્દ્રીય નમૂનો પરમાણુનું સ્થાયિત્વ સમજાવવામાં નિષ્ફળ નીવડ્યો હતો. રુથરફોર્ડે તેમાં વાત કરી હતી કે કેન્દ્ર જેમાં પ્રોટોન હોય છે અને ઇલેક્ટ્રોન કક્ષામાં ભ્રમણ કરતો હોય છે, પરંતુ પ્રોટોન જે કેન્દ્રમાં છે જે ધનભાર ધરાવે છે, ઇલેક્ટ્રોન ઋણભાર ધરાવે છે, તે બંને વચ્ચે આકર્ષણના કારણે ઇલેક્ટ્રોન છે તે કેન્દ્રમાં જતો રહે છે. તો મિત્રો, ઇન શોર્ટ એવું કહી શકાય કે રુથરફોર્ડનો જે પરમાણુનો કેન્દ્રીય નમૂનો હતો તે પરમાણુનું સ્થાયિત્વ સમજાવી શક્યો ન હતો, કારણ કે તેણે ઇલેક્ટ્રોનને કેન્દ્રમાં જતો કલ્પેલો છે. ત્યારબાદ નીલ બોર નામના વૈજ્ઞાનિકે પરમાણુનો જે નમૂનો આપ્યો તેમાં જો કોઈ મહત્વની બાબત હોય તો નીલ બોહરે કેન્દ્રની આસપાસ સ્થિર કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનને દર્શાવ્યો. એટલે નીલ બોહરના મત અનુસાર કેન્દ્રની આસપાસ જ્યારે ઇલેક્ટ્રોન કોઈ ચોક્કસ કક્ષામાં ભ્રમણ કરતો હોય છે ત્યારે તે ઇલેક્ટ્રોનની ઉર્જામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી થતો હતો અને તે ઇલેક્ટ્રોન નિયત કક્ષામાં ભ્રમણ કરતો જ રહે છે જ્યાં સુધી તેની ઉર્જામાં ફેરફાર ન કરવામાં આવે. એટલે કે નીલ બોહરે ઇલેક્ટ્રોનની નિયત કક્ષા દર્શાવી. તો આ જે નીલ બોહરનું અવલોકન છે, એનું જે તારણ છે, તે કઈ રીતે સમજાવી શકાય? તો નીલ બોહરે હાઇડ્રોજન પરમાણુ વર્ણપટ નો અભ્યાસ કર્યો અને તેના આધારે આ પરમાણુનો નમૂનો આપ્યો. પરંતુ હાઇડ્રોજન પરમાણુ વર્ણપટને સમજવા માટે સૌ પ્રથમ તો વર્ણપટને સમજવો પડે. તો હવેનો આપણો મુદ્દો છે મિત્રો, ક્વોન્ટીકૃત ઇલેક્ટ્રોન ઉર્જા સ્તરના પુરાવા. કહેવાનો અર્થ છે કે પર્ટિક્યુલર ઇલેક્ટ્રોન જો પર્ટિક્યુલર કક્ષામાં ભ્રમણ કરતો હોય તો તેની ઉર્જા અચળ હોય છે, ક્વોન્ટીકૃત હોય છે. જો કે તે પછીની વાત છે, પરંતુ સૌપ્રથમ આપણે વર્ણપટ વિશે સમજીએ. તો જુઓ મિત્રો, વિદ્યુત ચુંબકીય વિકિરણ, પ્રકાશનું કિરણ જ્યારે પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં આવે ત્યારે તે વક્રીભવન પામે છે. જે અગાઉના ધોરણમાં આપ શીખી ગયા છો કે જ્યારે પ્રકાશનું ત્રાંસું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં આવે ત્યારે તે લંબ તરફ વાંકું વળે છે. અહીં મિત્રો જે વાત છે તે પ્રકાશના કિરણને પ્રિઝમમાંથી પસાર કરવામાં આવે છે. દ્રશ્યમાન પ્રકાશના કિરણોનો પુંજ તે પ્રિઝમમાંથી પસાર કરતા તે વક્રીભવન પામે છે અને આપ જાણો છો કે વક્રીભવન થવાના કારણે વર્ણપટ રચાય છે, જે આ પ્લેટ ઉપર લીધેલો છે. હવે જુઓ, દ્રશ્યમાન વિભાગના જે કિરણો છે તે લાલ રંગથી જાંબલી રંગ સુધીના કિરણો છે અને આવૃત્તિની જો વાત કરું તો 4 × 1014 હર્ટ્ઝ થી 7.5 × 1014 હર્ટ્ઝ સુધીના તરંગો છે. આટલી આવૃત્તિ ધરાવતા તરંગો છે. આ આવૃત્તિનો ગાળો તે દ્રશ્યમાન વિભાગનો છે. તો દ્રશ્યમાન વિભાગનું જે સફેદ કિરણ છે તે પ્રિઝમમાંથી પસાર કરવામાં આવે
તો વક્રીભવન પામી અને વર્ણપટ રચાય છે, જેવી રીતે મેઘધનુષ રચાય છે મિત્રો. જેવી રીતે ચોમાસામાં મેઘધનુષ રચાય છે તે પણ વક્રીભવનની ઘટનાના કારણે જ છે, જે આપ જાણો છો. પરંતુ મારે અહીં જે વાત કરવાની છે તે સતત વર્ણપટની વાત કરવાની છે. સતત વર્ણપટ એટલે શું મિત્રો? જો પહેલેથી વાત કરીએ તો આ સફેદ પ્રકાશનું જે કિરણ છે તેમાં જાનીવાલી પીનારા જાંબલી રંગથી રાતા રંગ સુધીના તમામ વિકિરણોનો સમાવેશ થાય છે. અને આ પ્રકાશના કિરણો, ત્રાંસા કિરણો જ્યારે પ્રિઝમમાંથી પસાર થાય છે ત્યારે જુદી જુદી તરંગ લંબાઈ ધરાવતા કિરણોનું વક્રીભવન જુદું જુદું થાય છે. જો મિત્રો લાલ રંગ જે છે તેની તરંગ લંબાઈ વધુ હોય છે. જે વિકિરણની તરંગ લંબાઈ વધુ હોય તેનું વક્રીભવન ઓછું થાય અને જેની તરંગ લંબાઈ ઓછી હોય તેનું વક્રીભવન વધારે થાય. હું એવું પણ કહીશ મિત્રો કે લાલ રંગ જે છે તેની તરંગ લંબાઈ વધુ છે એટલે આવૃત્તિ ઓછી છે, તો તેનું વક્રીભવન ઓછું થશે. જાંબલી રંગનું વક્રીભવન વધારે થશે. તો જાંબલી રંગ આપણને અહીં મળશે, લાલ રંગ અહીં મળશે. હવે અહીં સતત વર્ણપટની જો હું વાત કરું તો સફેદ પ્રકાશના કિરણમાં જાંબલી રંગથી લાલ રંગ સુધીના તમામ જે મધ્યવર્તી ગાળામાં હોય છે તે તમામ વિકિરણો હાજર હોય છે. કહેવાનો શું અર્થ છે મિત્રો? જો કદાચ આપ એવું સમજતા હો કે જાંબલી રંગ, પછી નીલો, આપને કદાચ એવું લાગતું હોય કે દ્રશ્યમાન સફેદ જે પ્રકાશના કિરણનો પુંજ છે તેમાં માત્ર જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને લાલ આ 7 જ પ્રકાશના તરંગો અસ્તિત્વ ધરાવતા હશે, તો એવું નથી મિત્રો. જાંબલીથી નીલો રંગ સુધી એમાં જે વચ્ચે આવતી તમામ તરંગ લંબાઈઓ પણ હાજર જ હોય છે. નીલાથી વાદળી રંગ સુધીની પણ વચ્ચે આવતી તમામ તરંગ લંબાઈઓ હાજર જ હોય છે. કહેવાનો અર્થ છે મિત્રો કે આ જે વર્ણપટ મળે છે તે સતત વર્ણપટ એટલે કહેવાય છે કે જાંબલી રંગથી માંડી લાલ રંગ સુધીના તમામ વિકિરણો તેમાં હાજર હોય છે. વચ્ચે કોઈ પણ પ્રકારનો ગેપ હોતો નથી. મિત્રો ગેપનો અર્થ હું એવું કરું છું કે વચ્ચે કોઈ પણ પ્રકારની તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ ગેરહાજર હોતું નથી. આ તમામ ઓવરલેપ થયેલા પટ છે મિત્રો, ઓવરલેપ થયેલા પટ છે. કહેવાનો અર્થ છે કે કોઈ પણ બે ક્રમિક રંગ વચ્ચે ખાલી જગ્યા જોવા મળશે નહીં. જો કદાચ વચ્ચેની કોઈ તરંગ લંબાઈ ગેરહાજર જણાશે તો તે ત્યાં આગળ કાળી રેખા જોવા મળશે, પરંતુ તેવું જોવા મળતું નથી. કહેવાનો અર્થ છે કે જાંબલીથી લાલ રંગ સુધીના અને વચ્ચે આવતી તમામ તરંગ લંબાઈ ધરાવતા વિકિરણો આમાં હાજર હોય છે. તેથી આ વર્ણપટને સતત વર્ણપટ કહેવામાં આવે છે. પરંતુ ઇનકેસ જો આ ગાળામાં કોઈ તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ ગેરહાજર હોય તો આ વર્ણપટને સતત વર્ણપટ કહી શકાય નહીં અને એવા સંજોગોમાં વચ્ચે કાળી રેખાઓ પણ મળે. એ કાળી રેખાઓ ગેરહાજર વિકિરણની હોય છે મિત્રો. તો હું એવું કહીશ કે આ વર્ણપટ સતત વર્ણપટ છે અને તેમાં 4 × 10⁻14 હર્ટ્ઝથી માંડી 7.5 × 10⁻14 હર્ટ્ઝ સુધીની તમામ આવૃત્તિઓ હાજર છે. એક પણ આવૃત્તિ ગેરહાજર નથી મિત્રો. તેથી આ વર્ણપટને સતત વર્ણપટ કહેવામાં આવે છે. મિત્રો આ વક્રીભવન શાના કારણે થાય છે તે તો આપ જાણો જ છો. પ્રકાશનું ત્રાંસું કિરણ જ્યારે માધ્યમ બદલે ત્યારે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં આવે તો લંબ તરફ વાંકું વળે અને પછી ઘટ માધ્યમમાંથી ફરી પાછું પાતળા માધ્યમમાં જાય તો લંબથી દૂર જાય અને તે રીતે આ વક્રીભવનના કારણે પ્રકાશ, સફેદ પ્રકાશનું કિરણ છે તેનો વર્ણપટ મળે છે
અને ફરીવાર કહી દઉં મિત્રો, આ વર્ણપટ સતત વર્ણપટ છે, કારણ કે જાંબલી રંગથી લાલ રંગ સુધીની તમામ આવૃત્તિવાળા વિકિરણો અહીં હાજર છે. એક પણ આવૃત્તિ ગેરહાજર નથી. ક્રમિક તમામ આવૃત્તિ ધરાવતા વિકિરણો અહીં હાજર છે. તેથી આ વર્ણપટને સતત વર્ણપટ કહેવાય. કદાચ કોઈ જગ્યાએ કોઈ આવૃત્તિ ગેરહાજર હોય તો ત્યાં કાળી પટ્ટી મળે, કાળી રેખા મળે, પરંતુ તેવું અહીં જણાતું નથી. જો એવું હોય કે કોઈ આવૃત્તિ ગેરહાજર હોય તો તે આવૃત્તિના સ્થાને કાળી રેખા મળે તો તે વર્ણપટને સતત વર્ણપટ કહી શકાય નહીં. પરંતુ આ વર્ણપટ સતત વર્ણપટ છે. 7.5 થી માંડી 4 × 10⁻14 હર્ટ્ઝ સુધીની તમામ આવૃત્તિ અહીં હાજર હોય છે. આ વર્ણપટને સતત વર્ણપટ કહેવામાં આવે છે. હવે આના પરથી આપણે આગળ જોઈએ તો અવશોષણ વર્ણપટ અને ઉત્સર્જન વર્ણપટ. તો આગળ ઉપર જોઈએ મિત્રો અવશોષણ વર્ણપટ અને ઉત્સર્જન વર્ણપટ. જુઓ, અગાઉ જે વાત કરી આપણે કે સફેદ પ્રકાશનું કિરણ જ્યારે સીધું જ પ્રિઝમમાંથી પસાર કરવામાં આવે તો જે વર્ણપટ મળે છે તેને સતત વર્ણપટ કહેવાય. કારણ કે તેમાં જાંબલી રંગથી રાતા રંગ સુધીની તમામ આવૃત્તિઓ હાજર હોય છે. તમામ તરંગ લંબાઈ ધરાવતા વિકિરણો હાજર હોય છે. તેથી તેને સતત વર્ણપટ કહેવામાં આવે છે. હવે જોઈએ આપણે ઉત્સર્જન વર્ણપટ અને અવશોષણ વર્ણપટ. તો આ ઉત્સર્જન વર્ણપટ તે શું છે મિત્રો? તો જુઓ, જ્યારે કોઈ તત્વના પરમાણુને ઉત્તેજિત કરવામાં આવે એટલે કે તેને વિકિરણ સ્વરૂપે ઉર્જા આપવામાં આવે અથવા તો ઉષ્મા ઉર્જા સ્વરૂપે ઉર્જા આપવામાં આવે. આ બાબતને આપણે સારી રીતે સમજીએ મિત્રો. જુઓ કે દાખલા તરીકે હાઇડ્રોજનનો પરમાણુ છે જેના કેન્દ્રમાં એક પ્રોટોન છે. આ બાબતને આપણે સારી રીતે સમજીએ કે હાઇડ્રોજનનો પરમાણુ છે જેના કેન્દ્રમાં એક પ્રોટોન છે, પહેલી કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે. હવે આ હાઇડ્રોજનના પરમાણુને કોઈ પણ સ્વરૂપે ઉર્જા આપવામાં આવે એટલે કે ઉષ્મા ઉર્જા સ્વરૂપે કે વિકિરણ સ્વરૂપે ઉર્જા આપવામાં આવે તો શું થાય મિત્રો? તો આ ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈ અને ઉપલા શક્તિ સ્તરમાં જાય. એટલે કે પહેલી કક્ષામાંથી ધારો કે આ ઇલેક્ટ્રોન સંક્રમણ કરી બીજી કક્ષામાં આવે. ફરીવાર કહું છું મિત્રો કે હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન જે પહેલી કક્ષામાં છે તેને જો વિકિરણ સ્વરૂપે કે ઉષ્મા ઉર્જા સ્વરૂપે ઉર્જા આપવામાં આવે તો આ ઇલેક્ટ્રોનની ઉર્જામાં વધારો થવાના કારણે તે કેન્દ્રથી દૂર જાય. એટલે કે પહેલી કક્ષામાંથી બીજી કક્ષામાં સંક્રમણ થાય છે. હવે પહેલી કક્ષામાંથી બીજી કક્ષામાં તે ઉર્જા શોષીને ગયો તો આ થયો હાઇડ્રોજનનો ઉત્તેજિત પરમાણુ. જરૂરી નથી તે પહેલીમાંથી બીજી કક્ષામાં જ જાય. બની શકે કે કદાચ વધુ ઉર્જા મળી હોય તો પહેલી કક્ષામાંથી ત્રીજી કે ચોથી કક્ષામાં પણ જઈ શકે. તો આ હાઇડ્રોજનનો પરમાણુ ઉત્તેજિત પરમાણુ થયો મિત્રો. હવે આ ઉત્તેજિત ઇલેક્ટ્રોન એટલે ઉપલા શક્તિ સ્તરમાં ગયેલો ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં ગયેલો કે ત્રીજી કક્ષામાં ગયેલો ઇલેક્ટ્રોન ફરી પાછો પહેલી કક્ષામાં આવે ત્યારે વિકિરણ સ્વરૂપે ઉર્જાનું ઉત્સર્જન કરે. ફરીવાર કહું છું મિત્રો, બરાબર ધ્યાન દઈ સાંભળો કે હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન જે પહેલી કક્ષામાં છે, જે તેની મૂળભૂત અવસ્થા છે, આ પહેલી કક્ષાના ઇલેક્ટ્રોનને જો વિકિરણ સ્વરૂપે કે ઉષ્મા ઉર્જા સ્વરૂપે જો ઉર્જા આપવામાં આવે તો આ ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈ અને બીજી કક્ષામાં કે ત્રીજી કક્ષામાં કે ચોથી કક્ષામાં જાય. હવે આવા ઇલેક્ટ્રોનને ઉત્તેજિત ઇલેક્ટ્રોન કહેવાય તથા આવા પરમાણુને ઉત્તેજિત પરમાણુ કહીશું આપણે. હવે આ જે ઉપલા શક્તિ સ્તરમાં ઉપલી કક્ષામાં ગયેલો ઇલેક્ટ્રોન ફરી પાછો કેન્દ્ર સાથે આકર્ષાઈને નીચલી કક્ષામાં આવે હતો ત્યાં ને ત્યાં, ત્યારે તે વિકિરણ સ્વરૂપે ઉર્જાનું ઉત્સર્જન કરે. ઇન શોર્ટ, ઇલેક્ટ્રોન ઉર્જા શોષી ઉપલી કક્ષામાં જાય, ઉપલી કક્ષાનો ઇલેક્ટ્રોન ફરી પાછો નીચલી કક્ષામાં આવે ત્યારે ઉર્જાનું ઉત્સર્જન કરે. ઉલટી ઘટના, ઉર્જાનું ઉલટું મૂલ્ય. ફરીવાર કહું છું, હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં છે તે ઉર્જાનું શોષણ કરી બીજી કક્ષામાં જાય, બીજી કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન પાછો આવશે ત્યારે શોષાયેલી ઉર્જાનું ઉત્સર્જન કરશે, જે વિકિરણ સ્વરૂપે કરશે. તો એવો આ હાઇડ્રોજનનો ઉત્તેજિત નમૂનો છે, તત્વનો ઉત્તેજિત નમૂનો.
કે જેને ઓલરેડી ઉર્જા આપી ઉત્તેજિત કરેલો છે. અહીં હાઇડ્રોજન વાયુ ભરેલો છે તેવું માની લઈએ અને એ હાઇડ્રોજનના પરમાણુઓ ઉત્તેજિત અવસ્થામાં છે. એટલે કે એ પરમાણુના ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં નથી, ઉર્જા મેળવી બીજી, ત્રીજી કે ચોથી કક્ષામાં ગયેલા છે. હવે આ બધા જ હાઇડ્રોજન પરમાણુ ઇલેક્ટ્રોન જ્યારે પાછા આવશે ત્યારે શું કરશે? ઉર્જાનું ઉત્સર્જન કરશે, જે વિકિરણ સ્વરૂપે ઉર્જાનું ઉત્સર્જન કરશે અને એ વિકિરણ એટલે પ્રકાશનો સ્ત્રોત ઉત્પન્ન થશે અને તે પ્રકાશને જો પ્રિઝમમાંથી પસાર કરવામાં આવે તો વક્રીભવનના કારણે અહીં વર્ણપટ રચાય છે. પરંતુ મિત્રો આ વર્ણપટ છે તે સતત વર્ણપટ નથી મિત્રો. કારણ શું? કારણ કે અહીં વચ્ચે કાળી રેખાઓ જોવા મળતી હોય છે જે ચોક્કસ તરંગ લંબાઈની ગેરહાજરી બતાવે છે. કહેવાનો અર્થ છે કે ફોટોગ્રાફિક પ્લેટ પર જ્યારે વર્ણપટ લેવામાં આવે ત્યારે આ વર્ણપટ સતત માલુમ પડતો નથી. વચ્ચે વચ્ચે થોડો ગેપ રહી ચૂકેલો હોય છે અને આ ગેપ એટલે કે કાળી રેખા તે જે તે તરંગ લંબાઈ ધરાવતા વિકિરણની ગેરહાજરી સૂચવે છે. તો આને કહેવાય ઉત્સર્જન વર્ણપટ. હવે બીજી વસ્તુ છે અવશોષણ વર્ણપટ. અવશોષણ વર્ણપટ એટલે શું મિત્રો? જો આ બે વચ્ચે થોડોક જ ફેર છે. અહીં જે તત્વ લીધેલું તે ઉત્તેજિત અવસ્થામાં લીધેલું. માનો કે હાઇડ્રોજનના પરમાણુ અહીં લીધેલા તે ઉત્તેજિત અવસ્થાના લીધેલા. ફરીવાર કહું છું, ઉત્તેજિત અવસ્થાના એટલે શું? તો કે હાઇડ્રોજનના પરમાણુને કોઈ સ્વરૂપે ઉર્જા આપી, કાં તો ઉષ્મા ઉર્જા સ્વરૂપે આપી, કાં તો વિકિરણ સ્વરૂપે ઉર્જા આપી. પરમાણુઓ થયા ઉત્તેજિત એટલે ઇલેક્ટ્રોન ક્યાં ગયા? ઉપલા શક્તિ સ્તરમાં પહેલી કક્ષામાંથી બીજી, ત્રીજી, ચોથી કે પાંચમી કક્ષામાં ગયા ઉર્જા શોષીને. આવા હાઇડ્રોજનના પરમાણુ ઉત્તેજિત પરમાણુ છે. હવે આ તમામ પરમાણુઓના જે ઇલેક્ટ્રોન જે બીજી, ત્રીજી, ચોથી કે પાંચમી કક્ષામાં છે તે પાછા પહેલી કક્ષામાં આવશે ત્યારે વિકિરણ સ્વરૂપે ઉર્જાનું ઉત્સર્જન કરશે અને જે વર્ણપટ રચાશે તે ઉત્સર્જન વર્ણપટ કહેવાય. પરંતુ અવશોષણ વર્ણપટ એટલે શું? તો મિત્રો અહીં હાઇડ્રોજનના પરમાણુ રહેલા છે, તેની ઉપર સતત સફેદ પ્રકાશનો સ્ત્રોત આપવામાં આવે એટલે સતત વિકિરણ સ્વરૂપે ઉર્જા આપવામાં આવે તો સતત અહીં રહેલા હાઇડ્રોજન પરમાણુ ઉત્તેજિત થાય, પાછા મૂળભૂત અવસ્થામાં આવે, ઉત્તેજિત થાય, પાછા મૂળભૂત અવસ્થામાં આવે. એટલે સતત આ સ્ત્રોત દ્વારા અહીં રહેલા હાઇડ્રોજન પરમાણુ કે કોઈ તત્વના પરમાણુઓને સતત વિકિરણ સ્વરૂપે ઉર્જા આપવામાં આવે છે. ધારો કે તે સફેદ પ્રકાશનો સ્ત્રોત છે, તેના સ્વરૂપે ઉર્જા આપવામાં આવે છે. તો અહીં રહેલા હાઇડ્રોજન પરમાણુઓ શું કરશે? તો કે આ સફેદ પ્રકાશના સ્ત્રોતમાંથી જે વિકિરણ સ્વરૂપે ઉર્જા મળે છે તેનું અવશોષણ કરશે. અવશોષણ કરશે એટલે સ્વાભાવિક છે તે ઉત્તેજિત થવાના. ઉત્તેજિત થવાના તો તેના ઇલેક્ટ્રોન પહેલીમાંથી બીજી, ત્રીજી, ચોથી કક્ષામાં જવાના. વળી પાછા મૂળભૂત કક્ષામાં આવશે ત્યારે વિકિરણ સ્વરૂપે ઉર્જાનું ઉત્સર્જન કરશે અને પ્રિઝમ દ્વારા તેનું વક્રીભવન થઈ અને અહીં વર્ણપટ રચાશે. જે વર્ણપટ પણ કંઈક અંશે આના જેવો જ હશે એટલે કે તેમાં પણ અમુક તરંગ લંબાઈઓ ગેરહાજર જણાશે. તો આ થયો અવશોષણ વર્ણપટ. મિત્રો, ઉત્સર્જન વર્ણપટ અને અવશોષણ વર્ણપટ ની જો વાત કરું તો જે ઉત્સર્જન વર્ણપટ છે તેનું આ અવશોષણ વર્ણપટ તે નેગેટિવ કહી શકાય, તેની નેગેટિવ કહી શકાય તેવું હોય છે. તો આ થયો ઉત્તેજિત નમૂનામાંથી નીકળતા વિદ્યુત ચુંબકીય વિકિરણોનો વર્ણપટ, ઉત્સર્જન વર્ણપટ, અને આ થયો અવશોષિત થયેલા વિકિરણ સ્વરૂપે ઉર્જા અવશોષિત કરેલા હાઇડ્રોજન પરમાણુનો વર્ણપટ, અવશોષણ વર્ણપટ, શોષણ વર્ણપટ. આ ઉત્સર્જન વર્ણપટ છે. મિત્રો, નીલ બોર નામના વૈજ્ઞાનિકે આ વર્ણપટનો અભ્યાસ કરી અને પરમાણુનો સ્થાયી નમૂનો આપેલો છે, જેની ચર્ચા આપણે આગળ ઉપર કરીએ છીએ. પરંતુ સૌપ્રથમ આપણે વાત કરવી પડશે કે હાઇડ્રોજન પરમાણુ વર્ણપટ, તેની લાક્ષણિકતા, તે વર્ણપટમાં જોવા મળતી રેખાઓ, તે રેખાઓ શાના કારણે મળે છે, આ બધું સમજ્યા બાદ નીલ બોરે જે હાઇડ્રોજન પરમાણુનો સ્થાયી નમૂનો આપ્યો તે જોઈશું.
શ્રેણીની જે રેખાઓ છે તે કઈ ઘટના માટે જોવા મળી? તો જો વિદ્યાર્થીઓ, લાઇમેન શ્રેણીમાં આપણે વાત કરી કે ઉત્તેજિત ઇલેક્ટ્રોન જો છઠ્ઠી કક્ષામાં હોય ત્યાંથી પહેલી કક્ષામાં આવે, પાંચમીમાં હોય ને પહેલી કક્ષામાં આવે, ચોથીમાં હોય ને પહેલી કક્ષામાં આવે, કે ત્રીજીમાં કે બીજીમાં હોય અને પહેલી કક્ષામાં પાછો આવે, આ ઘટના વખતે જે વિકિરણનું ઉત્સર્જન થાય તે વિકિરણ લાઇમેન શ્રેણીના હતા. પરંતુ એવું ફરજિયાત નથી મિત્રો કે છઠ્ઠી કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન સીધો જ પહેલી કક્ષામાં આવે. બની શકે છઠ્ઠી કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં આવે. તો આ બંને ઘટના વખતે જુદી જુદી ઉર્જાનું ઉત્સર્જન થાય, એટલે કે જુદી જુદી તરંગ લંબાઈ ધરાવતા વિકિરણનું ઉત્સર્જન થાય. જરૂરી નથી કે છઠ્ઠી કક્ષાનો ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં જ આવે. બની શકે કે છઠ્ઠી કક્ષાનો ઇલેક્ટ્રોન બીજીમાં આવે, પાંચમી કક્ષાનો ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં આવે, ચોથી કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન છે તે બીજીમાં આવે, કે ત્રીજી કક્ષાનો ઇલેક્ટ્રોન બીજીમાં આવે. આ ઘટનાઓ માટે જે વિકિરણો ઉત્સર્જન થયા તેની તરંગ લંબાઈ બામર શ્રેણીમાં જોવા મળી. તો આ બામર શ્રેણીમાં જોવા મળતી રેખાઓ સાથે સંકળાયેલી તરંગ લંબાઈ તે આ ઘટનાઓ વખતે ઉત્સર્જિત થયેલા વિકિરણની તરંગ લંબાઈ હતી. તે જ રીતે પાશ્ચન શ્રેણીની જો વાત કરીએ મિત્રો, પાશ્ચન શ્રેણી, તો પાશ્ચન શ્રેણી ધરા અવસ્થા 3 માટે જોવા મળી. એટલે કે કોઈ પણ ઉપલી કક્ષામાંથી ઇલેક્ટ્રોન જો ત્રીજી કક્ષામાં આવે તો એ વખતે જે વિકિરણનું ઉત્સર્જન થાય તેના માટેની તરંગ લંબાઈઓ પાશ્ચન શ્રેણીમાં જોવા મળી. એટલે કે છઠ્ઠી કક્ષામાંથી ત્રીજીમાં આવે, પાંચમી કક્ષામાંથી ત્રીજીમાં આવે, કે ચોથી કક્ષામાંથી ત્રીજી કક્ષામાં ઇલેક્ટ્રોનનું સંક્રમણ થાય તો આ વખતે જે વિકિરણોનું ઉત્સર્જન થાય તે પાશ્ચન શ્રેણીના જોવા મળ્યા. સરવાળે મિત્રો હું એવું કહીશ કે લાઇમેન શ્રેણીમાં જોવા મળતી રેખાઓ કઈ ઘટના માટે હતી? તો કે કોઈ પણ ઉપલી કક્ષામાંથી પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન પાછો ફરે ત્યારે જે વિકિરણો ઉત્સર્જન થાય તે લાઇમેન શ્રેણીના હતા. બામર શ્રેણીમાં જે રેખાઓ જોવા મળી તે કોઈ પણ ઉપલી કક્ષામાંથી બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન આવે અને આ ઘટના વખતે જે વિકિરણોનું ઉત્સર્જન થાય તે બામર શ્રેણીમાં જોવા મળ્યા. અને પાશ્ચન શ્રેણીમાં કોઈ પણ ઉપલી કક્ષામાંથી ત્રીજી કક્ષામાં ઇલેક્ટ્રોન સંક્રમિત થાય અને એ ઘટના વખતે વિકિરણ સ્વરૂપે ઉર્જાનું ઉત્સર્જન થાય અને એ વિકિરણની તરંગ લંબાઈઓ પાશ્ચન શ્રેણીમાં જોવા મળી. તે જ રીતે બ્રેકેટ શ્રેણીની વાત કરીએ મિત્રો, કે બ્રેકેટ શ્રેણીની જે રેખાઓ છે તે કઈ ઘટના માટે હતી? તો કે કોઈ પણ ઉપલી કક્ષામાંથી ઇલેક્ટ્રોન ચોથી કક્ષામાં આવે, છઠ્ઠીમાંથી ચોથીમાં આવે, કે પાંચમીમાંથી ચોથીમાં આવે તો આ ઘટના વખતે જે વિકિરણ સ્વરૂપે ઉર્જા ઉત્સર્જન થાય છે તે વિકિરણની તરંગ લંબાઈઓ એ આ બ્રેકેટ શ્રેણીમાં જોવા મળી. તે જ રીતે ફુંડ શ્રેણીની જો વાત કરું તો ફુંડ શ્રેણીની રેખાઓ છે તે કોઈ પણ ઉપલી કક્ષામાંથી પાંચમી કક્ષામાં, એટલે કે છઠ્ઠીમાંથી પાંચમી કક્ષામાં ઇલેક્ટ્રોન આવે, કે કોઈ પણ ઉપલી કક્ષામાંથી પાંચમી કક્ષામાં ઇલેક્ટ્રોન આવે અને તેના માટે તે ઘટના વખતે જે વિકિરણો ઉત્સર્જન થાય તે વિકિરણોની તરંગ લંબાઈ છે તે ફુંડ શ્રેણીમાં જોવા મળી. બહુ દેખીતી વસ્તુ છે મિત્રો કે આ જે સંક્રમણ છે પાશ્ચન, બ્રેકેટ અને ફુંડ તે અનુક્રમે ધરા અવસ્થા 3, 4 અને 5 માટે છે, જેની સાથે સંકળાયેલી ઉર્જા ઓછી હોવાની. એટલે તે વિકિરણો છે તેની તરંગ લંબાઈ વધુ હશે, આવૃત્તિ ઓછી હોવાની. અને
લાઇમેન શ્રેણી છે એટલે કે કોઈ પણ ઉપલી કક્ષામાંથી પહેલી કક્ષામાં જ્યારે ઇલેક્ટ્રોન આવે ત્યારે ઉત્સર્જિત થતા વિકિરણની ઉર્જા પણ વધુ હશે, તેની તરંગલંબાઈ ઓછી હશે, આવૃત્તિ વધુ હશે. તો આ ઘટનાઓ માટે જે વર્ણપટમાં જે રેખાઓ જોવા મળી તેનો અભ્યાસ કરતા એટલી તો ખબર પડે જ છે હવે કે ઇલેક્ટ્રોન જુદી જુદી કક્ષામાં અસ્તિત્વ ધરાવી શકે છે. ઇલેક્ટ્રોન જુદી જુદી કક્ષામાં અસ્તિત્વ ધરાવી શકે છે. કક્ષા એક જ નથી હોતી, ઘણી બધી હોય છે. તેની માહિતી આ વર્ણપટ અને તેની રેખાઓના જે અભ્યાસ છે તેના પરથી જોવા મળી. હવે મિત્રો આ જ ઘટનાને એક ડાયાગ્રામ સ્વરૂપે દર્શાવીએ તો n is equal to 1 એટલે કે પહેલી કક્ષા. મિત્રો કક્ષાનો જે ક્રમ છે તેને મુખ્ય ક્વોન્ટમાંક કહેવામાં આવે છે અને જેને સ્મોલ n વડે દર્શાવવામાં આવે છે. પહેલી કક્ષા છે તેની ઉર્જા ઓછી હોય. કહેવાનો અર્થ છે કે પહેલી કક્ષામાં જો ઇલેક્ટ્રોન હોય તો તે કેન્દ્રથી નજીક હોય, કેન્દ્ર વડે વધુ આકર્ષાયેલો હોય તો તેની ઉર્જા ઓછી હોય. હવે હાઇડ્રોજનનો પરમાણુ છે, આ પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન છે જેની ઉર્જા ઓછી હશે. પછી n is equal to 2 એટલે કે બીજી કક્ષા. તો બીજી કક્ષામાં જો પહેલી કક્ષાનો ઇલેક્ટ્રોન બીજીમાં જાય એટલે કે પહેલી કક્ષાનો ઇલેક્ટ્રોન બીજીમાં જાય તો ક્યારે જશે? ઉર્જાનું શોષણ કરીને જાય. જે વિદ્યુત વિભાર નળીમાં તેને ઉર્જા મળતી જ હતી તેનું શોષણ કરી બીજી કક્ષામાં જતો હતો, સંક્રમણ પામતો હતો અને બીજીમાંથી જ્યારે પાછો પહેલીમાં આવે ત્યારે વિકિરણ સ્વરૂપે ઉર્જાનું ઉત્સર્જન થતું હતું. તો આ બીજી કક્ષાની શક્તિ સપાટી પહેલી કક્ષાની શક્તિ સપાટી કરતાં વધુ હોય તો ટૂંકમાં આપણે જેમ જેમ ઉપર જઈએ છીએ તેમ ઉર્જાની સપાટી વધતી જાય છે. હવે n is equal to 3 એટલે કે ત્રીજી કક્ષા. તેની શક્તિ સપાટી બીજી કક્ષા કરતાં પણ વધુ હશે એટલે કે જે ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં હશે તેની ઉર્જા બીજી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન કરતાં વધુ હોય. ત્યારબાદ n is equal to 4 એટલે ચોથી કક્ષાની શક્તિ સપાટી, n is equal to 5, n is equal to 6. આ જે મેં દર્શાવ્યું છે તે ઉર્જાનો ક્રમ દર્શાવ્યો છે. હવે મિત્રો બીજી કક્ષામાંથી પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન પાછો ફરે ત્યારે હમણાં વાત કરી તે મુજબ કઈ શ્રેણી? તો કે લાઇમેન શ્રેણીની તરંગલંબાઈ ઉત્સર્જિત થાય. તેવી જ રીતે ત્રીજી કક્ષામાંથી પહેલી કક્ષામાં પાછો ફરે, ચોથી કક્ષામાંથી પહેલી કક્ષામાં પાછો ફરે, પાંચમી કક્ષામાંથી પહેલી કક્ષામાં પાછો ફરે કે છઠ્ઠી કક્ષામાંથી પહેલી કક્ષામાં પાછો ફરે ઇલેક્ટ્રોન. તો આ તમામ ઘટનાઓ વખતે જે વિકિરણો ઉત્સર્જન થાય છે તે લાઇમેન શ્રેણીના જણાયા અને તે પારજાંબલી વિભાગના જણાયા. ત્યારબાદ બામર શ્રેણીનો જો ડાયાગ્રામમાં વાત કરીએ તો બીજી કક્ષા ત્રીજી કક્ષામાંથી બીજીમાં ઇલેક્ટ્રોન આવે અને વિકિરણનું ઉત્સર્જન કરે, ચોથી કક્ષામાંથી બીજીમાં આવે, પાંચમી કક્ષામાંથી બીજીમાં આવે કે છઠ્ઠી કક્ષામાંથી બીજીમાં આવે. કોઈ પણ ઉપલા શક્તિ સ્તરમાંથી બીજી કક્ષામાં જ્યારે ઇલેક્ટ્રોન આવે ત્યારે જે વિકિરણનું ઉત્સર્જન થાય છે તે બામર શ્રેણીના છે. આ લાઇમેન પાસ્ટન શ્રેણીની વાત કરીએ મિત્રો તો કોઈ પણ ઉપલા શક્તિ સ્તરમાંથી જ્યારે ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં આવે, કોઈ પણ ઉપલા શક્તિ સ્તરમાંથી ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં આવે તો પાસ્ટન શ્રેણીની તરંગલંબાઈઓ ઉત્સર્જિત થાય છે, જેમ કે ચોથીમાંથી ત્રીજીમાં, પાંચમીમાંથી ત્રીજીમાં કે છઠ્ઠીમાંથી ત્રીજીમાં. તો આ ઘટનાઓ માટે પાસ્ટન શ્રેણીની તરંગલંબાઈઓ ઉત્સર્જિત થતી હતી. ત્યારબાદ આગળ વાત કરીએ તો બ્રેકેટ, તો તેને ડાયાગ્રામમાં બતાવીએ તો કોઈ પણ ઉપલા શક્તિ સ્તરમાંથી ચોથી કક્ષામાં ઇલેક્ટ્રોનનું સંક્રમણ થાય તો બ્રેકેટ શ્રેણીની તરંગલંબાઈઓ ઉત્સર્જિત થતી માલુમ પડી. અને કોઈ પણ ઉપલા શક્તિ સ્તરમાંથી જ્યારે ધરા અવસ્થા 5 માં જો ઇલેક્ટ્રોન આવે તો તેના માટે ફુંડ શ્રેણીની
તરંગ લંબાઈઓ ઉત્સર્જિત થતી જોવા મળી. મિત્રો, અહીં એક નોંધવા જેવી બાબત એ હું તમને કહું છું કે પહેલી કક્ષાની ઉર્જા કરતાં બીજી કક્ષાની ઉર્જા વધુ, એની કરતાં ત્રીજી કક્ષાની વધુ, એની કરતાં ચોથી કક્ષામાં જો ઇલેક્ટ્રોન હોય તો તેની ઉર્જા વધુ હોય. પણ આ ઉર્જાનો ગેપ જુઓ મિત્રો, આ ગેપ મેં વધુ રાખેલો છે, પછી ઓછો, એથી ઓછો, એથી ઓછો, એથી ઓછો, અને n = ઇન્ફિનિટિવ એટલે અનંતમી કક્ષા. તો આ જે ગેપ રાખેલો છે તે સમજી વિચારીને રાખેલો છે. પહેલી કક્ષા અને બીજી કક્ષા વચ્ચે ઉર્જાનો ખૂબ મોટો તફાવત હોય છે. બીજી કક્ષા ત્રીજી કક્ષા વચ્ચે અનુક્રમે ઘટતો જાય છે ઉર્જાનો તફાવત. બીજી વસ્તુ મિત્રો, n = ઇન્ફિનિટિવ એટલે શું? તો કે અનંતમી કક્ષા. મિત્રો, અનંતમી કક્ષા એટલે શું તે સમજવા જેવી વાત છે કે કોઈ હાઇડ્રોજનનો જે પરમાણુ છે તેના ઇલેક્ટ્રોનને જો આ ગેપ જેટલી ઉર્જા મળશે તો તે બીજી કક્ષામાં સંક્રમણ પામશે. જો આટલી ઉર્જા મળશે તો ત્રીજી કક્ષામાં, જો આટલી ઉર્જા મળશે તો ચોથી કક્ષામાં, આટલી ઉર્જા મળશે તો પાંચમી કક્ષામાં, આટલી ઉર્જા મળશે તો છઠ્ઠી કક્ષામાં. અને આ તમામ કક્ષાઓમાંથી પાછો ઇલેક્ટ્રોન જ્યારે આવશે કેન્દ્ર સાથે આકર્ષાઈને ત્યારે વિકિરણનું ઉત્સર્જન કરશે. તેની તો આ રેખાઓ મળતી હતી. પરંતુ મિત્રો, જો આ ઇલેક્ટ્રોનને એટલી ઉર્જા મળે કે તે અનંતની કક્ષામાં જાય તો ત્યાંથી ઇલેક્ટ્રોન પાછો ફરી શકે નહીં. કારણ કે અનંતની કક્ષા એટલે એટલામી કક્ષા કે જ્યાં આ ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈ અને જાય તો કેન્દ્રના આકર્ષણ બળની બહાર નીકળી જાય તો તે ઇલેક્ટ્રોન પાછો ફરી શકે નહીં. એવા સંજોગોમાં આનું આયનીકરણ થઈ ગયું કહેવાય. ઇલેક્ટ્રોન સાવ મુક્ત થઈ ગયો. તો હવે તે ઇલેક્ટ્રોન પાછો ફરશે નહીં એટલે વિકિરણનું ઉત્સર્જન કરી શકશે નહીં. તો આને અનંતમી કક્ષા કહેવાય. અનંતમી કક્ષામાં ઇલેક્ટ્રોનને મોકલવો હોય તો તત્વની આયનીકરણ એન્થાલ્પી જેટલી ઉર્જા આપવી પડે. અને અનંતમી કક્ષા એ કોઈ પર્ટિક્યુલર કક્ષા નથી, પણ કેન્દ્રથી એટલા અંતરે રહેલી કક્ષા કે જેથી કરીને એ ઇલેક્ટ્રોનનું હવે કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ રહેશે નહીં. કેન્દ્ર એ ઇલેક્ટ્રોનને હવે ફરી પાછો બોલાવી શકશે નહીં આકર્ષાઈને. તો આવી કક્ષાને અનંતમી કક્ષા કહેવામાં આવે છે. તો જુદા જુદા પરમાણુઓ માટે અનંતમી કક્ષા જુદી જુદી હોઈ શકે. કારણ કે જુદા જુદા તત્વોના પરમાણુઓ જે છે, જુદા જુદા તત્વોના પરમાણુઓ છે તેના કેન્દ્રીય વીજભારનું મૂલ્ય જુદું જુદું હોય છે. તો આ વાત થઈ અનંતમી કક્ષાની. અને આપણી ટેક્સ્ટબુકમાં આ જે ડાયાગ્રામ આપેલો છે તે આ શ્રેણીઓને સમજાવવા માટે આપેલો છે. તો મિત્રો, ટૂંકમાં એવું કહી શકાય કે હાઇડ્રોજન પરમાણુ વર્ણપટ જે છે તેમાં આ શ્રેણી પદો મળે છે અને આ શ્રેણી પદોમાં રેખા પદો હોય છે. તો લાઇમેન શ્રેણી, બામર શ્રેણી, પાશ્ચન, બ્રેકેટ અને ફુંડ શ્રેણી આ શેના માટે છે? તો કે લાઇમેન શ્રેણી કોઈ પણ ઉપલા શક્તિ સ્તરમાંથી ઇલેક્ટ્રોન જ્યારે પહેલા શક્તિ સ્તરમાં આવે તેના માટે છે. બામર શ્રેણી કોઈ પણ ઉપલા શક્તિ સ્તરમાંથી ઇલેક્ટ્રોન કેન્દ્ર સાથે આકર્ષાઈ બીજા શક્તિ સ્તરમાં એટલે કે બીજી કક્ષામાં આવે તેના માટે છે. પાશ્ચન કોઈ પણ ઉપલા શક્તિ સ્તરમાંથી ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં આવે. અનુક્રમે બ્રેકેટ અને ફુંડ ઇલેક્ટ્રોન કોઈ પણ ઉપલી કક્ષામાંથી અનુક્રમે ચોથી કે પાંચમી કક્ષામાં પાછો ફરે અને એ વખતે જે વિકિરણનું ઉત્સર્જન થાય તેના માટેની આ રેખાઓ જણાય. તો મિત્રો, હાઇડ્રોજન વાયુ વર્ણપટ ઉપરથી અને તેના અભ્યાસ પરથી નીલ બોહર નામના વૈજ્ઞાનિકે કેટલાક અગત્યના તારણો કાઢ્યા અને આ તારણોના અંતે તેણે હાઇડ્રોજન પરમાણુનું સ્થિર મોડેલ આપ્યું મિત્રો, જે સ્વીકૃત બન્યું. તો તેની ચર્ચા આપણે આગળ ઉપર કરીએ છીએ.